સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ, ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. એના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માંગે એટલે આ યોગ્ય વાત નથી. ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ અને વિવાદોનો વંટોળ ફૂંકાયો છે. આ ચર્ચાઓની વચ્ચે હવે 2 જાણીતા સિંગર્સ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિવાદમાં છે. સમાજની શિસ્ત અને નિયમોને નેવે મૂકનારા આ કલાકારો સામે હવે ઠાકોર સમાજે લાલ આંખ કરી છે. ખુદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દિલ્હીથી ફોન કરીને આ કલાકારો સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શું છે આ સમગ્ર મામલો અને કેમ ભભૂકી ઉઠ્યો છે આ વિવાદ, વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. ઠાકોર સમાજમાં સામાજિક સુધારા માટે બનાવવામાં આવેલા બંધારણને લઈને લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધના નિયમો સામે ડીજે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. ડીજે એસોસિએશનની દલીલ હતી કે જો પ્રસંગોમાં ડીજે બંધ થશે તો તેમની રોજીરોટીનું શું? પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે ઠાકોર સમાજના જાણીતા ગાયકો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના એક કાર્યક્રમમાં સરેઆમ ડીજેનો ઉપયોગ કરવામાં આવ્યો. સમાજના જ કલાકારોએ જ્યારે સમાજનું બંધારણ તોડ્યું ત્યારે વાત વણસી અને સમગ્ર રાજ્યના ઠાકોર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. બનાસકાંઠા, વાવથરા અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. એનો યોગ્ય દંડ કરવામાં આવશે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે. કાલની ચર્ચા ચાલુ હતી. પેલા તો 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. 1 વાગ્યાનું કીધું હતું લોકોને. આખું મેં એકલા વાટ જોઈ નહીં, પણ આખા ગામના બધા લોકો છે. 4-5 જણાના લોકોને આયોજન કર્યું છે. અડધા ગામની સહમતિ લીધી નથી. લગભગ આખું ગામ જ મારા ફેવરમાં છે. શોખ ને ભાઈ આ જુઓ ખાલી. અને ગામમાં બેઠક છે, તમને જાણ કરાવી હતી? ના, કોઈ જાણ, કોઈને ફોન જ નથી. ના, એ લોકોને આજે કશું પૂછ્યું જ નહીં. તમને કોઈ નિર્ણય અત્યારે જાણ છે? ના, કોઈ ખબર નહીં. 3 વાગ્યા સુધી મેં રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો અમદાવાદની અંદર, પણ આજની મીટિંગ સારું કરીને પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો છે. પૂછવામાં આવે ને કોર્ટે એક વખત કોઈ બી તમને પૂછે છે ને, આ લોકો ડાયરેક્ટ બંધારણ પોતે મરજીની માલિકથી કરી નાખે. કોઈ બીને દોષી ભાઈ મરજીની માલિકથી સાહી દે. આ લોકોને લોકચાહના જે સમાજના લીધે જ આ લોકો નેતાને આગેવાનો બધા બન્યા છે. પણ એ કોઈ બી નાના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માંગે એટલે આ યોગ્ય વાત નથી. મારા એકલાની વાત નથી. આ લગભગ 10,000 લોકો છે આવા જે સંગીતના ચેડે જોડાયેલ. આમ તો 1 લાખ લોકો છે આખા ગુજરાતના. ગણ 3 જિલ્લાનામાં જ બંધી કરી છે, બાકી આખા ગુજરાતમાં બી કરવી જોઈએ. આ મામલે જ્યારે ઠાકોર સમાજની મહત્વની બેઠક મળી ત્યારે દિલ્હીથી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ફોન લાઈન પર જોડાઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો. જ્ઞાનીબેને સ્પષ્ટ શબ્દોમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના આ કૃત્યની નિંદા કરી છે અને સમાજના આગેવાનોને તેમની સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. જ્ઞાનીબેને દિલ્હીથી ફોન પર શું કહ્યું, ચાલો તે સાંભળીએ. જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી
કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાદમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબડિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને ઝાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું. તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનો પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ ઝાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે. એ સમાજનો દ્રોહ કર્યો છે. એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું. હું ઝાબડિયા ગામને પણ વિનંતી કરું છું કે આ તમારા ગામનો પ્રશ્ન છે. આજે 3 જિલ્લામાં અને ઠાકોર સમાજ એ સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ, ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજની ઉપર કોઈ નથી. ત્યારે સમાજમાં રહેવું છે એટલા માટે. જ્ઞાનીબેન ઠાકોરે આ મીટિંગમાં સ્પષ્ટ કર્યું છે કે સમાજથી મોટું કોઈ નથી. જો કોઈ પણ વ્યક્તિ, પછી તે ભલે મોટો કલાકાર હોય કે ભલે મોટો પ્રભાવશાળી વ્યક્તિ, જો તે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરશે તો તેની સામે સમાજ આવી જ રીતે આકરા પગલા લેશે. હાલ તો આ વિવાદ બાદ ઠાકોર સમાજમાં સિંગર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેણે અન્ય લોકો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે અને હાલ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર 1 વર્ષ માટે મૂકવામાં આવ્યા છે. તો આ હતો ઠાકોર સમાજમાં ચાલી રહેલા બંધારણનો વિવાદ. કલાકારોએ હવે જવાબ આપવો પડશે કે શું તેઓ સમાજના નિયમોથી ઉપર છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એ સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ, ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. એના વ્યક્તિને કે સમાજના દીકરાને રોજગારી બંધ કરાવવા દબાવવા માંગે એટલે આ ઓકે વાત નથી.